24 કલાક વીજળીના દાવાઓ વચ્ચે તંત્રની બેદરકારી કઈ હદે પ્રજાને પરેશાન કરી રહી છે તેનો જીવતો જાગતો જાણીતો પુરાવો જોવા મળ્યો ઉત્તર ગુજરાતના હરસોલ ગામમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીની તલોદ પેટા કચેરીના પાપે હરસોલના વેપારીઓ અને સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। એક તરફ સરકાર અવિરત વીજળીના મોટા વાયદાઓ કરે છે તો બીજી તરફ હરસોલમાં રોજબરોજ 2 થી 3 કલાકનો વીજકાપ જોવા મળે છે। અચાનક વીજકાપથી વેપારીઓમાં ધંધો ચોપટ થઈ રહ્યો છે। વીજળી વગર વેપારીઓને ગ્રાહકો બંને પરેશાન છે। આ મામલે વીજ કંપનીની હેલ્પલાઇન ઉપર ફોન કરવામાં આવે છે ત્યારે કોઈ ફોન ઉપાડતું નથી। અધિકારીઓને અનેક રજૂઆતો કરવામાં આવી છે છતાં નબળા અધિકારીઓ કોઈ જ કાર્યવાહી કરતા નથી। પરિણામે સ્થાનિક લોકો અને વેપારીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। હરસોલ ગામની જનતાને વારંવાર જીબીમાં કમ્પ્લેન ધરાવવા છતાં પણ લાઇટના ધોધિયા દિવસે દિવસે વધતા જ જાય છે। કોઈ પણ એન્જિનિયર સાહેબને અમે કરી કોઈ કમ્પ્લેન નોંધે છે પણ કોઈ પણ અત્યારે અમને રિસ્પોન્સ સારો મળે નથી। એમાં જીબી એન્જિનિયર ચૌહાણ સાહેબ, બામણીયા સાહેબ, વારન સાહેબ આ લોકો કે કરી આપશું, ફોન આવે, ફોન રિસીવ કરતા નથી। વાયરમેનો એમ કે અમારા જોડે સ્ટાફ ઓછો છે તો અમારા દિવસે દિવસે વેપારીઓને ધંધા રોજગારવાળા છે બરોબર, તો એમને કામ કઈ રીતના કરવું એ ખબર નથી। સોમવારે નહીં લાઇટ, મંગળવારે નહીં, બુધવારે નહીં, દિવસમાં રોજ 2-2 કલાક છતાં લાઇટ જતું રહે કોઈ દિલ્હી। પણ અત્યાર સુધી કોઈ આ 2 વર્ષથી થાય છે બરોબર લાઇટનો પ્રોબ્લેમ, પણ અત્યાર સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી।